કેમ છો મજામાં? જો આપણે હવે ડબલ ડોરનું ફેન કરવાની જ રહેશે તો કેવી રીતે કરવી એનું નાખેથી પ્રોસેસ થઈ અને વચ્ચે પટ્ટો મારવો જ રહેશે. તો પહેલાં આપણે રફ કરી નાખી ગ્રાઇન્ડરમાં જોયું. આપણે આ રફ કરી નાખ્યું. હવે જોઈશું એરોલેટ લગાવવાના. આપણે એરોલેટ સ્ટાન્ડર્ડથી લગાવવાનું. 2 મિનિટ રેજિંગ છે ને આટલા એરોલેટ ટ્યુબ આપણે બની જાય અને હવે જ્યાં આપણે ગ્રાઇન્ડર મશીન લગાડ્યું હોય ત્યાં કણે લગાવવાની છે. તો આપણે જુઓ તમે આપણે એરોલેટ હવે લગાવી દેવી છે. 2 પટ્ટા અને ઉપરમાં પણ લગાવી દેવાની છે સરખી રીતે. અને જે પટ્ટા આપણે લગાવવાના છે એને પણ લગાડી દેવાની છે. અને હવે તમે જો પટ્ટા આપણે ચોંટાડવી પટ્ટો એવી રીતે ચોંટાડવાનો અને પટ્ટો લાગી જાય ને થોડી દેર ઘી મારી સરખો હલાવી નાખવાનો એટલે એરોલેટ કોરી પડી જાય. આપણે હવે ઉપરનું માથું લાગી ગયું અને ફ્રેમ હવે કમ્પ્લીટ થઈ જાય અને આખો વિડીયો બતાવું તમને લાગી કેવી લાગી. અને આપણે હવે કાંડામેર જોઈ લેવાનું કારણ કે ઓરિજિનલ ચેક કરવી પડે. તો આપણે કાંડામેર જોઈ લેવી એ સરખું માપ છે કે નથી અને કમ્પ્લીટ થઈ જાય. તમે જો ચાર જ છે આપણે તો બંને બાજુ સરખું છે માપ ફરી ગયા છે કારણ કે ઓરિજિનલ એવું ન થઈ જાય કારણ કે પછી મિસ્ત્રીને નડે અને બાયણું પણ સરખું લાગે ને તો આપણે ચેક કરી દઈએ. ડબલ ડોરની ફ્રેમ લગાવીને કમ્પ્લીટ થઈ જાય છે. તમે ફિનિશિંગ જુઓ કેવું છે. અને આ ટેલિફોન ગ્રેનાઇટનું લગાવી છે અને મસ્તનું ફિનિશિંગ આવ્યું છે. અને જો તમારે પણ કરવું હોય તો આવી કરી શકાય એટલે 2 બાયણા થઈ જાય. અને હા, વિડીયો સારો લાગ્યો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી દીજો અને શેર કરવાનું ભૂલતા નહીં.